બાગેશ્વર ધામ એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારની ચર્ચા હાલ ચારે તરફ થઈ રહી છે. લોકો પોતાની સમસ્યાઓ લઈને બાબાના દરબારમાં પહોંચે છે અને બાબા પરચી લખીને તેમની સમસ્યાઓનું નિવારણ કરે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢના બિલખા ગામથી સામે આવ્યો છે, જ્યાં એક યુવકની પહેલી જ અરજી સ્વીકારવામાં આવી છે. આ યુવક છેલ્લા 1 વર્ષથી ગળા અને મોંના ચાંદાની ગંભીર સમસ્યાથી પીડાતો હતો. વહેમના કારણે તેણે કોઈ ડોક્ટરને પણ બતાવ્યું નહોતું, પરંતુ તેને બાગેશ્વર ધામ સરકાર અને બજરંગબલી પર પૂરો ભરોસો હતો. બાબાએ તેની અરજી સ્વીકારી તેને પરચીમાં સમાધાન લખી આપ્યું છે. બીજી તરફ જે લોકો બાબાના ચમત્કારોને અંધશ્રદ્ધા ગણાવી વિરોધ કરી રહ્યા છે, તેમને આ યુવકે જડબાતોડ જવાબ આપ્યો છે. યુવકે જણાવ્યું કે વિરોધ કરનારાઓએ પહેલાં હિન્દુત્વ, સનાતન ધર્મ અને પોતાના લોહીને ઓળખવાની જરૂર છે. બાબા પોતાની શક્તિ નહીં, પણ બાગેશ્વર ધામ અને હનુમાનજીની ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. મારું નામ નિલેશ છે. પહેલી અરજી મારી જ લાગી છે. મને વિશ્વાસ હતો બજરંગી દાદા ઉપર, ને ખાસ કરીને બાગેશ્વર ધામ સરકાર ઉપર મને વિશ્વાસ હતો, યકીન હતો કે મારી પ્રાર્થનાથી કે મારી મનોકામના પૂર્ણ થશે. સમસ્યા એવી હતી કે જે મોઢામાં છાલા અને ગળામાં અને જે વર્ષ દિવસ પીડાતો એને આધીન મને થોડોક વહેમ હતો, અને વહેમના આધીન હું કોઈને કહી શકતો અને ડોક્ટરને બતાવ્યું નહોતું, પણ મને વિશ્વાસ હતો મારા બાગેશ્વર સરકાર ઉપર. એક વખત મને બોલાવશે ને દરબારમાં, પહેલી વખત જ હું આવું છું. હું જુનાગઢ પાસે બિલખાથી આવું છું. ના, વિરોધ કરવામાં આવે છે એને તો સૌપ્રથમ એટલું જ કહેવાનું છે કે પહેલા તમે હિન્દુત્વને ઓળખો અને સનાતન ધર્મને ઓળખો, પછી તમે વિરોધ કરો. બસ. મેં કીધું તમને કે અંધશ્રદ્ધાની વાત કરે છે જે વસ્તુ, જે કોઈ વ્યક્તિ વિરોધ કરે છે, એટલું જ કહેવા માંગુ છું કે ખાસ કરીને તમે પેલા પોતાના જાતને ઓળખો, આપણે હિન્દુસ્તાનને ઓળખો, હિન્દુને ઓળખો, ને બાબા કયા કામથી આવ્યા છે, બાબા કયા કામને પ્રચાર લઈને બાબાએ જે પરચીમાં લખીને આપ્યું છે એ મને વિશ્વાસ છે. એ તો મારો પર્સનલ પ્રશ્ન છે, એના માટે એ તો તમારે ઇન્ટરવ્યુ લેવાઈ ગયું છે. સમસ્યા પણ મેં તો કહી દીધી. બસ, બાબાની શક્તિ તો બાબાએ તો ખુદ એમ કીધું જ છે કે તમે મારા ચક્કરમાં ન પડો, હું જેના ચક્કરમાં પડ્યો, બાગેશ્વર ધામના ચક્કરમાં, એના ચક્કરમાં પડો, એના ચક્કરમાં પડ્યો. વિરોધીઓને એટલો જવાબ આપું છું કે તમે પેલા તમારું લોહી અને તમારી જાતને ઓળખો, તમે કયા સમાજમાંથી આવો છો, કયા ધર્મમાંથી આવો છો, સનાતન ધર્મને ઓળખો, પછી તમે વિરોધ કરો અને વિરોધ કરો.